તાલુકામાં છેલ્લું આયોજન થયું હતું તો પ્રમુખ સાહેબે અમને બોલાયા કે છેલ્લું આયોજન છે 4.5 કરોડ રૂપિયા છે, બધાને બેસાડો. તો બધા સભ્ય ભેગા થયા અને બધાને પ્રમુખે કીધું માવેશીને કે ભાઈ આને આટલા કોઈને સેટ આપ્યો, કોઈને ઇન્ટરલોક, કોઈને સીસી રોડ. પછી એ આયોજન ત્યાંથી કેન્સલ કરી અને પછી ભાજપના પ્રમુખને ઓફિસમાં ગયું. તો ભાજપના પ્રમુખની ઓફિસ શું કર્યું, કોંગ્રેસના અમુક માણસો હતા એને બોલાયો અને એને કે તને સેટ આપું, તને સીસી રોડ આપું, તને આ આપું, એમ કરીને 4.5 કરોડ રૂપિયાનું આયોજન બનાવ્યું. અને પછી આયોજન મળ્યું તો હજી સુધી ના આવ્યું. તો હું આજે તાલુકા પંચાયતમાં તપાસ કરવા ગયો તો એ મને કે એ ગ્રાન્ટ પાછી લઈ લીધી સરકારમાં. મેં કેમ ભાઈ, સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ તાલુકામાં હજી સરકારમાં કેમ ગઈ? એ અમને ખબર નથી. અમારું નામ દેતા નહીં. એક બે જણા અધિકારી, બીજા સરકારી અધિકારી ત્યારે દીવે કે અમારું નામ દેતા નથી, એ ગ્રાન્ટ પાછી લઈ લીધી. તો શું આ ગ્રાન્ટ નરેન્દ્ર મોદી સાહેબના ત્યાં ખર્ચામાં ગઈ છે કે સીએમ સાહેબના ખર્ચામાં ગઈ છે કે હજી બીજી ક્યાં ગઈ છે કે ચૂંટણી ફંડમાં નાખી દેશે કે આવી આયોજન બનાવશે? આ પબ્લિકને મૂર્ખ તમે ન બનાવો. જે આયોજન બને છે તાત્કાલિક એની જે ગ્રાન્ટ એસએમ ડ્યુટી અબડાસાની ગ્રાન્ટ છે તાત્કાલિક પાછી આપો ને તાત્કાલિક માણસોને કામ કરવા દો. જેને આપ્યા પહેલી વાર તો આ આયોજન બન્યું હતું ને વન સાઇડ બન્યું હતું. ભાજપ પરાએ વન સાઇડ બનાવ્યું હતું, મુસ્લિમના કામને ટાર્ગેટ કરીને બનાવ્યું હતું. હકીકતમાં આવું ન હોવું જોઈએ. પ્રમુખ છે એ બધાનો હોય, સભ્ય હોય એ બધાનો હોય, વડાપ્રધાન હોય, સીએમ હોય એ બધાનો હોય, એકનું કોઈનું હોય. એમાં પક્ષપાત ન રાખવો જોઈએ. વન સાઇડ આયોજન બનેલું છે અને જે મુસ્લિમ ભાજપમાં હશે એને આપ્યું છે અને જે કોંગ્રેસ હશે નથી આપ્યું. અમુક કામ તો એવા છે કે 1 રૂપિયો નથી આપ્યો. તો આવું ટાર્ગેટ ન, તમને મત લેવા છે, કાલે તમને મત લેવા જશો તમને પછી પૂછશે કે આગલું આયોજન બનાવ્યું 4.5 કરોડ ક્યાં ગયું, ક્યાં તમે નાખ્યું? અમને તમે કીધું એવી રીતે મેં 2 કામ 3 આપ્યા હતા. 2 ઉકીરના, વાંકલ માતા, ચામુંડા માતા અને ગેબન સાહેબની દરગાહ. તો ગેબન સાહેબની દરગાહ કાઢી નાખી. ચલો મુસ્લિમ હતી ભલે કાઢી નાખી, ભલે કાઢી નાખી. આ ચામુંડા માતાના, વાંકલ માતાના એના સેટ તમને દેવાના હતા કે ગ્રાન્ટ નથી? તો ગ્રાન્ટ પહેલાં ક્યાં હતી? ગ્રાન્ટ તો તાલુકાની હતી ને, એસએમ ડ્યુટી હતી. ક્યાં સરકારની ગ્રાન્ટ હતી? તોય સરકાર પાસે લઈ ગઈ હતી. તો મને લાગે છે કે મોદી સાહેબે ખર્ચામાં નાખી છે.